લોકસભા ચૂંટણી પૂર્વે જામનગરમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। કેન્દ્રીય નેતૃત્વને આપેલ કમિટમેન્ટ પૂરું ના થતાં અસંતોષ વ્યક્ત કરી શહેર આપ પ્રમુખ કરસન કરમૂર, ઉપપ્રમુખ આશિષ સોજિત્રા, આશિષ કટારિયા, અશ્વિન પ્રજાપતિ સહિત 18 લોકોએ આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને પત્ર લખી સામૂહિક રાજીનામા આપ્યા છે। જોકે રાજીનામા બાદ કરસન કરમૂર સહિતના આજે ભાજપના કેસરિયા કરે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। ગઈ વિધાનસભા ચૂંટણી મારે લડવાનું કોઈ પ્લાનિંગ નહોતું અને પાર્ટીએ મને કીધું કે તમે ચૂંટણી લડો। ત્યાર પછી પાર્ટીના નેતાઓ સાથે અમુક મારી સાથેના કમિટમેન્ટો હતા। એ કમિટમેન્ટો 3 વર્ષ પૂરા થવા છતાં પણ પૂરા કરવામાં ના આવ્યા। ત્યાર પછી મેં નક્કી કર્યું કે મારે હવે પાર્ટીમાં રહેવું નથી, એટલે મેં રાજીનામું આપ્યું। એટલે મારી સાથેના જે કંઈ પદાધિકારીઓ હતા, હોદ્દેદારો, આ લોકો પણ એવું જ કીધું કે તમે જો નથી તો અમારે પણ નથી રહેવું, અમે પણ તમારી સાથે છીએ, તમે જે કંઈ નિર્ણય કરશો અમે તમારી સાથે છીએ। ત્યારે મેં આજે રાજીનામા આપી દીધા। જાહેર જીવનના માણસ છીએ એટલે રાજકારણમાં તો રહેશું જ। કઈ રીતે રહેશું, કેમાં રહેશું એ જે નક્કી નથી કર્યું, પણ રાજકીય એક્ટિવિટી ચાલુ રાખશું।